પરમ કલ્યાણનું વચનામૃત છે. પરમ કલ્યાણ કોને કીધું? પરમ કલ્યાણ કોને કહેવાય? આમાં શું કીધું? પ્રાપ્તિ એટલે શું? ખંભે નાખીને પ્રાપ્તિ એટલે શું ભાઈ સાબિતી? મારી કઈ નહીં સાંભળ્યું હોય. મેળા એટલે પ્રાપ્તિ. શું પ્રાપ્તિ એટલે? ભગવાન ને ભગવાનના ભક્તના હું છેલ્લું આવ્યું 2 લીટી વાંચો તો. અને ભગવાનના જે સાધુ છે તે તો ભવ બ્રહ્માદિક દેવ થકી પણ અધિક છે. તે ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે એ જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી. એ જ પરમ કલ્યાણ છે. શું પરમ કલ્યાણ? શું? એની સેવાનો ચાન્સ મળે. જીવનની અંદર ભગવાનના સંતની સેવાનો ચાન્સ મળે, પ્લેટફોર્મ મળે, એના જેવું બીજું કલ્યાણ કોઈ નહીં. પરમ કલ્યાણ એટલે એના જેવું બીજું કોઈ કલ્યાણ નહીં. એના જેવું કલ્યાણનું સાધન નહીં. સાધન સાધ્ય બે એક કરી દીધા મારે. ભગવાનના ભક્તની સેવા મળે તો એના જેવું કલ્યાણનું બીજું કોઈ મોટું સાધન નથી. એના સિવાય નહીં. પરમ કલ્યાણ એટલે શું? બધા કરતા શ્રેષ્ઠ. એના જેવું બીજું નહીં. એના જેવું બીજું નહીં. બીજા હશે પણ આના જેવું બીજું નહીં. ખાલી ચાન્સ મળે તો એને પરમ કલ્યાણની પ્રાપ્તિ થઈ ગઈ. ચાન્સ મળી જાય જીવન. ચાન્સ મળે ને પછી કરે તો કરે. ચાન્સ મળે એટલે કરવાનું. કરવાનો ચાન્સ મળે તો કરે તો. ન કરે તો હું ચાન્સ તો મળ્યો હોય પણ ન કરે તો કઈ એને થોડું કલ્યાણ થઈ જાય. પણ ચાન્સ મળવો એ મોટા ભાગ છે. એ જ કલ્યાણ. એવો ચાન્સ મળે નહીં બધે. ભગવાનને ભગવાનના સાચા સંતની સેવા એનો ચાન્સ અતિ મોટા ભાગ હોય તો મળે, નહીં તો કોઈને મળતો નથી. એ ગુમાવે તો દુર્ભાગ્યનો પણ પાર નહીં. એ મળે તો ચાન્સ મળે તો એ ભાગ્યનો પાર નહીં, અને ગુમાવે તો દુર્ભાગ્યનો પાર નહીં. ધામમાં જવું એ કલ્યાણ, ખાલી કલ્યાણ. અને સાધન મળે પરમ કલ્યાણ. પરમ કલ્યાણ એવું કીધું. કલ્યાણ એટલે મોટું. ધામમાં જવું એ તો કલ્યાણ જ છે, મોટું જ છે. પણ ધામમાં જાય ક્યારે? આના સિવાય તો જઈ ન હોય કે આના સિવાય તો જઈ ન હોય કે ધામમાં જવું એ કલ્યાણ અને આ પરમ કલ્યાણ એવું શું કરવાનું? આનાથી ધામની પ્રાપ્તિ થાય છે. આનાથી તો ધામની પ્રાપ્તિ છે. ધામથી આની પ્રાપ્તિ નહીં. ધામ થકી આની પ્રાપ્તિ નહીં. આનાથી ધામની પ્રાપ્તિ. સાધન હોય, એક પાકેલી કેરી હોય, ઈ મહાન કે આંબો મહાન? કોણ મહાન?
શું? હે આંબોનો શું કરવાનું? એમાંથી નકરી કેરીઓ નીકળે જ રાખે, નીકળે જ રાખે. એટલે સાધન માંથી તો આવા પરમ કલ્યાણ નીકળે જ રાખે, નીકળે જ રાખે. ફળ માંથી સાધન નીકળે જ રાખે, નીકળે જ રાખે એવું ન થાય. આમાંથી તો ન હોય તો નીકળે જ રાખે, અનંત કલ્યાણ નીકળે રાખે. અનંત કલ્યાણ એટલે જ પરમ કલ્યાણ, મોટું કલ્યાણ. ફળ માંથી બીજું ફળ નીકળે એવું ન થાય. સાધન માંથી અનેક ફળ નીકળે રાખે. એટલે મહારાજે કીધું કે આવો ચાન્સ મળવો કે પ્લેટફોર્મ મળવું એનાથી મોટું કલ્યાણ કોઈ બીજું નથી. પણ એને કિંમત નથી. એનું શું કારણ? મહારાજ કે આમ આગળ કે છે એને કિંમત નથી બહુ. એનું કારણ શું? તો કે એને કોઈથી આ પેલા કરી જ નથી સેવા. એવી ભગવાનને ભગત ની પેલા સેવા કરી નથી. એટલે એને મને હિચકીચાટ રહે છે, મારું આમાં આપણને ફળશે કે નહીં ફળે એની હિચકીચાટ. જો પૂર્વે સેવા કરી હોય અને એનો જો પાવર આ વખતે આવ્યો હોય તો હિચકીચાટ નહીં, એને તો અહો હોય, એને આઠે પોર અહો આ મને મળી ગયું. ઓહો ઓહો નથી થતું એ આગલા જન્મની ખામી છે. આગલા જન્મની ખામી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, 4 વેદ, પુરાણ, ઇતિહાસ એ સર્વેમાં એ જ વાર્તા છે જે ભગવાન ને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે. અને ભગવાનના જે સાધુ છે તે તો મહારાજ ભગવાનને મૂકી દીધા. એક વાર લેવાના હોય, એક વાર લેવાના હોય. સાધુ જાજા છે એટલે જાજી વાર લેવા પડે ને. મહારાજ સાધુ ની વાત આવે એટલે મહારાજ પૂરો થઈ ગયો. ભગવાન ને ભગવાનના સંત એની સેવા છે એ પરમ કલ્યાણ છે. પછી મહારાજ કે ભગવાનના સાધુ છે, એમ ન કે મહારાજ ભગવાનના સાધુ છે, એમ નહીં કે મહારાજ કે ભગવાનના સાધુ છે એ તો ભવ બ્રહ્માંડિક ને દુર્લભ છે. તો ભગવાન ભવ બ્રહ્માંડિક ને દુર્લભ નથી? સાધુ માંથી ભગવાન પરમ કલ્યાણ છે. સાધુ છે એ તો કેટલાય ને ભગવાન આપે જ રાખે છે, આપે જ રાખે છે, આપે જ રાખે છે. ફેક્ટરી છે. અને ભગવાન છે એ સાધુની ફેક્ટરી નહીં પાછી. માંડ માંડ મહેનત કરે તે સાધુ થાય. જોકે ભગવાન માંથી જ સાધુ થાય. પણ મહારાજે તોય કોણ જાણે શું કારણ છે તો સાધુ નો એટલો બધો મહિમા કીધો કે પરમ કલ્યાણ. સાધુની સેવા કરે, મહારાજ નો ઈરાદો કહેવાનો એ છે કે સાધુની સેવા કરે તો પરમ કલ્યાણ, અને ભગવાનની સેવા કરે તો કલ્યાણ. ભગવાનની સેવા કરે તો કલ્યાણ. શું કરવા? આની પ્રાપ્તિનું એ ફળ છે. આની જેવી આમાં નિષ્ઠા થઈ એ જ એને પરમ મોટી વાત છે. નકર ભગવાનમાં તો એની મોટાઈને લઈને એની સેવા મન થાય. ભગવાન એવા મોટા છે તો મોટા માણસની તો જોડા પહેરવા હોવ તૈયાર થઈ જાય. એટલે ભગવાન તો એવા બિન હરીફ છે કે એને કોઈ હરીફ છે જ નહીં. એટલે એની સેવામાં ભાવ થાય એ આની ભક્તિથી થાય છે એવું નથી. એ તો ઓલાની મોટાઈથી થાય છે. ઇત્થમ ભૂત ગુણો હારી ભગવાન છે એ એવા છે એટલે થાય છે. અને આમાં થાય તો એને પરમ કલ્યાણ કીધું. તો એને ભગવાનમાં હવે કોઈ દી જવાની નહીં. આમાં
એટલે ભગવાનમાં ભાવના થાય તો એનું કલ્યાણ ને સાધુમાં ભાવના થાય તો પરમ કલ્યાણ. બધી સાધુની સેવા ને ભગવાનની સેવા કરતા મોટી કીધી છે ને. મારે માનસી પૂજન કીધું 100 વખત ભગવાનની સેવા કરીને 1 વખત સાધુની સેવા કરે. મહારાજ એવું કીધું. શું કરવાની એવું કે આમાં થાવું દુર્લભ છે. એક તો મનુષ્ય ભાવ હોય, ભગવાન મોટી હસ્તી, અને આ પાછા આપણા જેવા હોય. આપણા જેવા હોય ને તોય પાછા આપણા જેવા નહીં, એવું બહુ કઠણ. આપણા જેવા હોય તો આપણા જેવા ન માનવા, એ બહુ કઠણ છે. ભગવાન તો આપણા જેવા નથી એટલે આપણા જેવા માને નહીં કોઈ, અને આ તો આપણા જેવા હોય ને આપણા જેવા ન માનવા. ચાર વેદ પુરાણ ઇતિહાસ એ સર્વેમાં એ જ વાર્તા છે જે આપણા જેવા નથી પણ આપણી જેમ બધું કરે છે. એટલે હકીકતમાં તો આપણા જેવા નથી. ભગવાન છે એ આપણા જેવા નથી, પણ આપણે કરીએ એમ જ કરે છે. એટલે આપણને લાગે છે કે આપણા જેવા છે. આપણે ખાઈએ એમ એ ખાય, આપણે હુઈ જઈએ એમ લાંબા થઈને જ હુવે કે ઉભા ઉભા હોય. કોઈક વીરલા ઉભા ઉભા હોય. આપણે હુઈ એમ હુઈ જાય, આપણે ખીજાય એમ ખીજાય, આપણે બાંધીએ એમ બાંધે. આપણે જેવું કરે છે એટલે એમ લાગે છે આપણા જેવા, પણ આપણા જેવા છે નહીં. આપણા જેવા છે નહીં. જેને એમ મનાય જાય કે આ આપણા જેવા નથી, એનું પરમ કલ્યાણ થાય. એનું પરમ કલ્યાણ ભગવાનમાં મનાઈ જાય તો એનું કલ્યાણ થાય, અને સાધુમાં મનાઈ જાય તો એનું પરમ કલ્યાણ થાય. કારણ કે સાધુમાં મનાવવું એ થોડુંક વધારે કઠણ છે, દુર્લભ. અને ભગવાનમાં મનાવવું એ થોડુંક એટલું બધું કઠિન નથી. સાધુમાં મનાઈ જાય તો એનું પરમ કલ્યાણ થાય. પણ આપણા જેવાય નથી એવું લઈને બેઠા હોય તો પછી એને ક્યાંથી મેળ આવે? અકલ વિનાના છે એટલે મૂળ તો આપણા જેવાનું અકલ નહીં જાય હરખામણી હોય કે આપણા જેટલી અકલ છે જ નહીં. એને કમ્પેરિઝન અકલ ની જ થતી હોય. કમ્પેરિઝન કહે એમ તો હું 5 ફૂટ છું તો એ 5 ફૂટના નથી, એવું થોડું કોઈ માણસ ઓળખાણ કરે, ઓલો કમ્પેરિઝન કરે. અને કરતા હોય તો મૂર્ખ્યા સિવાય બીજું કોઈ એવું ન કરે. હું મોટો છું કે જાડો પાતળો છું કે એવી તો મૂર્ખ્યા કલ્પના કરે. પણ જો મોટે ભાગે ડાયા ડાયા છે ને ઓલું કરે, એને મારા જેટલી નથી, એને મારા જેટલી અક્કલ નથી. મને તો કોમ્પ્યુટર આવડે છે, એને તો આવડતું નથી, આઉટડેટેડ છે. ચાર વેદ પુરાણ ઇતિહાસ એ સર્વેમાં એ જ વાર્તા છે જે ભગવાન ને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે. અને ભગવાનના જે સાધુ છે તે તો ભવ બ્રહ્મ એવી ગળે ઉતરી જવી વાત તો એનું પરમ કલ્યાણ થઈ ગયું. કે આ આપણા જેવા નથી તો એ ગળે ઉતરી જાય તો એનું પરમ કલ્યાણ થાય. ભગવાનના સાચા સાધુ હોય અને એને ગળે ઉતરી જાય, પણ ઉતરે આવડા મોટા સાધુ કેમ ગળે ઉતરે? ગળે ઉતરે સાધુ? સાધુ ગળે ઉતરે? શું ઉતરે? ઉતરે છે નો ઉતરે. આવડા મોટા સાધુ ગળું તો એટલું આકડું હોય, અને આવા જાડા હાથ પગ સહિત વળી પાછા આમ હાથ બાથ હલાવે તો પાછું ગળે ઠકાય રે. એટલે ગળા હેઠા ઉતરે નહીં, ગળાની બાદ બાદ રે.
અને ભગવાનના જે એટલે હૃદય છે એ પાછું હેઠું છે ને, એટલે ગળામાં હૃદયમાં ન જાય ને એમ, ગળાની બહાર બહાર ગળે ઉતર્યા પછી હૃદયમાં બે ને, હૃદયમાં ઉતરે ક્યારે? પેલા તો ગળે ઉતરે તો હૃદયમાં ઉતરે, પેલા ગળે જ ઉતરે નહીં તો હૃદયમાં ઉતરે ક્યાંથી? અને હૃદયમાં ઉતરે તો એનું પરમ કલ્યાણ થાય. અને ભગવાનના જે સાધુ છે તે તો ભવ બ્રહ્માદિક દેવ થકી પણ અધિક છે. તે ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે એ જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી, એ જ પરમ કલ્યાણ છે. અને ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે, પણ થોડા પુણ્યવાળાને મળતી નથી. માટે ભગવાનના સંત સાથે તો એવું હેત રાખવું જેવું હેત સ્ત્રી ઉપર છે કે પુત્ર ઉપર છે કે મા બાપ ને ભાઈ ઉપર છે, ધન ઉપર છે. અટાણા માણસને ધન ઉપર વધારે થઈ ગયું છે. ધન ઉપર જેવું હેત છે અને એનો કોઈ દી તૃપ્તિ થતી નથી, એવી જ એને ભગવાનના સાચા ભગતની સેવાથી તૃપ્તિ ન થાય તો એનું પરમ કલ્યાણ. સેવા કરવાથી ગળે આવી જાય તો ઓછું કલ્યાણ થયું, અને ગળે જ ન આવી તૃપ્તિ જ ન થાય. અને બીજા એમાં ફેર શું છે એવી ઓળખાણ ન થાય તો એને પ્રાપ્તિ ન થઈ કહેવાય. એની દુર્લભતાની એને ખબર જ ક્યાં છે, અને દુર્લભતાની ખબર પડી જાય તો એને એની સેવાની તરત જ ઈચ્છા થાય. સેવા તો સાધન અને સાધ્ય બે છે. સેવા છે એ સાધન હોતે છે અને સાધ્ય હોતે છે. પણ મહારાજનું કહેવાનું એમ છે કે સેવાના જેવું બીજું કોઈ સાધન તો છે જ નહીં. સાધ્ય તો એક જ હોય, સાધન જાજા હોય. સાધન છે એ જાજા હોય, સાધ્ય એક જ હોય. પણ સાધન એના જેવા કોઈ છે નહીં. સાધ્યને જેવું સાધન કોણ હોય? એટલે એક જ છે. જેવું હેત સ્ત્રી ઉપર છે એટલે કે એમાં જેને નિષ્ઠા આવી, ભગવાનના ભક્તોની સેવામાં જેને નિષ્ઠા આવી, એને પરમ કલ્યાણ હાથમાં આવી ગયા. સાધનમાં નિષ્ઠા હોય એને સાધ્યમાં નિષ્ઠા છે. નકરા સાધ્યના વખાણ કરી રાખે અને શ્રદ્ધા કઈ ન રાખે તો એને સાધ્યની ઓળખાણી નથી અને એમાં નિષ્ઠા નથી. જેવું હેત સ્ત્રી ઉપર છે કે પુત્ર ઉપર છે. ગ્રહસ્થ હોય અને બે ફિલ્ડ હોય, એક ઘર હોય અને એક દુકાન હોય અથવા બિઝનેસ હોય, તો વધારે જતન કોની કરે? બિઝનેસ શેની કરે? શું કરવાનું? એમાંથી સાધ્ય નીકળે છે. સાધ્ય શું છે? પૈસો. એટલે એને સાધ્યમાં બરાબરની નિષ્ઠા છે. એટલે ધંધાને કઈ ડેમેજ થવા જ નથી. ધંધાને કોઈ રીતે ડેમેજ ન થાય. એને ખબર છે ધંધો ડેમેજ થયો એટલે પૈસા હોતે ડેમેજ થયા, આવક ડેમેજ થઈ જાય. અને ઘરને તો અમુક નું રોકે કે હવે આટલી સગવડ છે તો પોર કરશું, આ વખતે નહીં. કારણ કે એ તો ખાવા માગે છે, ઓલું પ્રોડક્શન આપે છે. એમ સાધન છે એ સાધ્યનું નિર્માણ કરે છે. ભગવાનનું નિર્માણ તો કોઈ ન કરી શકે, પણ પ્રાપ્તિ કરાવે છે. પ્રાપ્તિ કરે એટલે સાધનમાં નિષ્ઠા થાય એને જ ભગવાનમાં નિષ્ઠા છે. ભગવાનને રાજી કરવાના સાધન ક્યાં? એમાં આપણી કેટલી શ્રદ્ધા છે અને કેટલી નિષ્ઠા છે. તો સાધુ છે એ ભગવાનને પામવાનું સાધન છે. આ જીવતું સાધન છે અને ઓલા નિર્જીવ સાધન છે.
ધર્મ જ્ઞાન વૈરાગ છે અને ભક્તિ છે એ ભગવાનને પામવાના સાધન છે, પણ કેવા છે? નિર્જીવ છે. અને સાધુ છે એ ભગવાનને પામવાનું સાધન છે, પણ એ સજીવ છે, ચેતન સાધન છે. તો એટલો તો ફેર પડે ને ભાઈ, ચેતન હોય ને ઓલો અચેતન હોય. આ ચેતન છે એ તો આપણે જ્યાં હોય નથી પકડીને ભગવાન પાસે લઈ જાય, ઓલા આપણને પકડીને ભગવાન પાસે ન લઈ જાય. એને આપણે પકડીએ ત્યારે આપણને એ લઈ જાય. માટે ભગવાનના સંત સાથે તો એવું હેત રાખવું જેવું હેત સ્ત્રી ઉપર છે કે પુત્ર ઉપર છે કે મા બાપ ને ભાઈ ઉપર છે તેવું હેત રાખવું. તો એ હેતે કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે. અને પોતાના જે સ્ત્રી પુત્રાદિક હોય તે તો કુપાત્ર હોય ને કુલક્ષણવાળા હોય તો પણ કોઈ રીતે તેનો અવગુણ એ જીવને આવતો નથી. અને જે ભગવાનના ભક્ત હોય તે તો સર્વે રૂડે ગુણે કરીને યુક્ત હોય, પણ જો તેણે લગારે કઠણ વચન કહ્યું હોય તો તેની આંટી જીવે ત્યાં સુધી મૂકે નહીં. એવી જેની વૃત્તિ છે તેને તો જેવું પોતાના સંબંધી ઉપર હેત છે તેવું તે ભગવાનના ભક્ત ઉપર કહેવાય જ નહીં. છોકરાઓ મા બાપનો તિરસ્કાર કરતા હોય તો મા બાપને છોકરા ઉપરથી હેત જાય નથી, કોઈ હેત ન થઈ લ્યો. અને સાધુ સન્માન ન કરે તો એમાંથી હેત વયું જાય. આપણી ક્રિયા હોય એનું સન્માન ન કરે તો હેત વયું જાય. સાધુ આપણું સન્માન ન કરે તો કઈ નહીં, પણ આપણે કરતા હોય એ ક્રિયાનું સન્માન ન કરે કે વખાણે નહીં બે તો એની ક્યાં કિંમત છે આપણી? એમ કરે. એવી જેની વૃત્તિ છે તેને તો જેવું પોતાના સંબંધી ઉપર હેત છે તેવું તે ભગવાનના ભક્ત ઉપર કહેવાય જ નહીં. ત્યારે એનું કલ્યાણ પણ થાય નહીં. અને સંતનો મહિમા તો પ્રથમ કયો એવો મોટો છે. તે સંતની ને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તો પણ કોઈકને એમ ડગમગાટ રહે છે જે મારું કલ્યાણ થશે કે નહીં થાય. તેનું શું કારણ છે? તો એ જીવને પૂર્વ જન્મને વિશે ભગવાન કે ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ નથી ને તેમની સેવા પણ તેણે કરી નથી. એને તો આ જન્મમાં જ નવો આદર છે તે આગલા જન્મમાં ફળશે. અને જેને પૂર્વ જન્મમાં ભગવાનની કે ભગવાનના ભક્તની પ્રાપ્તિ થઈ હશે તથા તેમની સેવા કરી હશે તેને તો આ જન્મમાં ભગવાન કે ભગવાનના ભક્તમાંથી હેત મટે જ નહીં. ગમે એટલો કૂટાય તો એ ન મટે. સંસારી છે એ એના કુટુંબ વાહે કૂટાય છે, પીસાય છે તો એમાં હેત નથી જતો. આ એટલો કૂટાય પીસાય તો ભગવાનની સેવા પાછળ તો ઓછું થઈ જાય. એટલે તો એને મહારાજ કે એને કુટુંબી જેવું હેત ન કહેવાય. કૂટાય પીસાય, ચીચોડામાં ગાડીને તેલ નીકળે એટલું કઠણ પડે સેવા કરવી તોય મૂકે નહીં તો મહારાજ કે એને પરમ કલ્યાણ મનાણું છે.